હળ ધીંગાણે જેના માથડા મહાણે એવો પાડ્યો થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। મિત્રો, ગુજરાતનો એક એવો વીર પુરુષ કે જે ગાયોને બચાવવા માટે, ગાયોની રક્ષા માટે પોતે પોતાના જીવનું બલિદાન આપીને વીર ગતિને પામ્યા અને આજે આખા વિશ્વમાં દાદા તરીકે પૂજાય છે। તો આવો જાણીએ વછરાજ સોલંકી એટલે કે વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ। વર્ષો પહેલાની આ વાત છે। બહુચર માના બેસણા એવા બહુચરાજીથી 3 કિલોમીટર દૂર કાલરી ગામ આવેલું છે અને આ કાલરી ગામના ગરાસદાર હાથીજી સોલંકી એમને 2 દીકરા હતા। મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ વછરાજ સોલંકી। અને સમય જતા બંને દીકરાઓ જુવાન થયા એટલે પિતાએ મોટા દીકરાને બધો જ વહીવટ સોંપી દીધો અને નાના ભાઈને ગૌધનનું રક્ષાનું કામ આપ્યું। હવે આ બંને ભાઈઓના મામા એ ગામની સીમથી નજીક લુલાળા ગામના ગરાસદાર હતા, જે એક દિવસ આ કાલરી ગામ મળવા માટે આવે છે। એમના મામાને કોઈ સંતાન ન હતું એટલે આ નાના ભાણેજ એટલે કે વછરાજને પોતાના ખોળે બેસાડવાની વાત કરે છે અને પિતા હાથીજી રાજી ખુશીથી પોતાનો નાનો કુંવર એમના મામાને સોંપે છે અને પછી તો મામા સામદ સંગ રાઠોડ પોતાની જાગીરના અધિપતિ વછરાજને એનો વહીવટ સોંપે છે। હવે મામા સામદ સંગ કુંવર ગામના તેમના જ ભાઈ વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વછરાજ સોલંકીનું સગપણ કરે છે અને થોડા જ દિવસોમાં લગ્નનો દિવસ પણ આવી ગયો અને હાલના પાટણના નજીક સમી તાલુકામાં આવેલું કુંવર ગામ આજે આનંદનો દરિયો ઉછળે છે। શરણાઈઓના સૂર ગુંજી રહ્યા છે, લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે અને એવા ટાણે માંડવામાં જુવાન વછરાજ સોલંકી 3 ફેરા તો પૂરા કરી લીધા અને વછરાજ સોલંકી ચોરીમાં લગ્ન વિધિનો 3જો ફેરો ફરવા જાય અને વછરાજ પગ મૂકે છે ત્યાં તો અવાજ સંભળાયો, દોડો દોડો। ગામનું ગૌધણ સુમરો લૂંટાળો હાકીને ચાલ્યો જાય છે। ઢોલ વાગ્યો અને વછરાજના કાને સંભળાય છે અને પગ થંભી ગયા। મોં ઉપરનો ઉલ્લાસ હળવો થયો અને આંખોમાં ક્રોધનો અગ્નિ જ્વાળા લાગ્યો। લગ્નના છેડા છેડીને તલવારના એક જ ઝાટકે તોડી અને કોઈ પણની રાહ જોયા વગર પોતાની રતન ઘોડી ઉપર છલાંગ મારી અને આંખોના પલકારામાં રતન તો વાયુ વેગે ઉપડી અને લૂંટારાઓનો પેટો થયો અને તલવાર અને ભાલાની બટા જતી બોલી મારો મારો ને કાપો કાપોની કિકિયારીઓ સંભળાવા લાગી અને ચારેય દિશામાં પવન વાવા લાગ્યા અને જાણે પ્રલય આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે। અને એ દિવસે લૂંટારાઓ ગૌધણ પડતું મૂકીને ભાગ્યા અને વછરાજ ગાયોને વારી ફરી ગામમાં આવે છે અને હરખની હેલી મંડાણી અને ગોળ મહારાજે અધૂરો જે ફેરો હતો એ પૂરો કરવા માટે હાકલ કરી અને 3જો ફેરો ફરવા જ્યાં વર કન્યા આગળ ડગલા મૂકે ત્યાં વિધવા ચારણ દેવળબાઈ આવીને કહે છે કે વછરાજ, તને અમારા ઘણા ધન્યવાદ। તારા લીધે આખા ગામની ગાયો પાછી આવી, પણ મારી વેગળ ગાય ન આવી બાપ। અને મીટણ બાંધેલા વછરાજ સોલંકીએ એ માડીને કહ્યું કે માડી, તમે ખાતરી કરી? હા દીકરા, મેં બધે જ ખાતરી કરી, વગડા સામે નજર પણ કરી, પણ મને મારી વેગળ ગાય ક્યાંય દેખાતી નથી। વેગળ ગાય તો મારા કુટુંબનું માણસ ગણાય, વેગળ ગાય નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં। હે જુવાન, મારી ગાય મારે આગણે લાવ। અને દેવલબાઈ આવી જ્યાં વાત કરી અને પછી તો ધર્મ કાંજે ધીંગાણા કરે એવો વીર વછરાજ એને હાકલ મારી કે હે ગોળ મહારાજ, થંભાવી દો આ વિધિને। હવે તો હું આઈની ગાયને પાછી લાવું ને ત્યારે જ બાકીની વિધિ પૂરી કરજો। અને આવું બોલી અને રતન ઘોડી ઉપર અસવાર થઈને ઉપડ્યો અને થોડી વારમાં એનો લૂંટારાઓનો સાથે ભેટો થયો અને કહેવાય છે કે 18 લૂંટારાઓને ધડથી વધેરી નાખ્યા અને લૂંટારાઓ પણ ભાગ્યા। પણ એક જણે વછરાજને પાછળથી તલવારનો ઘા કર્યો અને વછરાજ દાદાનું મસ્તક પડ્યું। પણ અહીં એક અદ્ભુત ઘટના ઘટી કે મસ્તક પડ્યું અને છતાંય પણ ધડ લડતું રહ્યું અને આ જોઈને દુશ્મનોને લાગ્યું એટલે વેગળ ગાયને પડતી મૂકીને દુશ્મનો ભાગ્યા અને પછી ધડ જજુંબો સુધી લડતું રહ્યું। અને આ બાજુ દેવલબા અને પૂનાબા બંને પાછળ પાછળ આવ્યા અને જોયું તો વછરાજનું ધડ વાછરા બેટ ઉપર લડતું હતું અને મસ્તક ઓખરી બેટ પાસે પડેલું। અને પછી તો ગામ લોકો, જાનૈયા અને માંડવિયાઓ અને કાલરી ગામનો હીરો ઢોલી પણ ત્યાં આવી પહોંચ્યો
અને વછરાજની વીરતાને વંદન કર્યા. અને પછી તો પૂનાબાએ ચિતા સળગાવી અને પોતાના પતિનું ધડ ચિતામાં સુવડાવ્યું અને મસ્તકને ખોળામાં લઈને પોતે ચિતાને ફરતે ફેરા ફરી અને અધૂરા મંગળ ફેરા પૂરા કર્યા. અને પછી ચિતા પર ચડી અને સતી થઈ ગયા. અને દેવલબા અને હીરા ઢોલીના પણ ત્યાં જ પ્રાણ અર્પણ થયા. અને મોતિયો કૂતરો અને રતન કોળીએ પણ ત્યાં જોઈ જોઈને પ્રાણ છોડ્યા. ખુમારીના ખમીરને યાદ કરતા વછરાજ બેટની એ ભૂમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. તો આ હતો ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર અને આજે અમર બની ગયેલા વછરાજ દાદાનો ઇતિહાસ. ચડેલા મરદોએ આજમાણ્યો કશું બીનો રણ, જેના માથા પડ્યા અને ધડ રે લડ્યા, એણે જાણ્યો કશું બીનો રંગ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.